કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જે સબસિડીના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયા છે તેમાં મિત્રો આપણે પંપ સેટ અથવા ડીઝલ એન્જિન ને વોટર કેરિંગ પાઇપલાઇન આની મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવશું। તો વિગતવાર માહિતી મેળવવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો આ વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો વિગતવાર માહિતી મેળવીએ। હવે મિત્રો વાત કરીએ પંપ સેટને એટલે કે મિત્રો જે પાણીની મોટર આવે છે બોર અને કૂવાની તેની વાત કરીએ તો મિત્રો ઓઇલ એન્જિન આપણે ખરીદવું હોય એટલે કે જે ડીઝલવાળું એન્જિન આવે છે તે ઓઇલ એન્જિન મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 3 થી હોર્સ પાવરથી ખરીદીના 75% અથવા ₹8,700 બેમાંથી જે ઓછું હોય મિત્રો તે મળવા પાત્ર રહેશે અને 5 હોર્સ પાવર ઉપરનું એટલે કે ખરીદી કિંમતના 75% અથવા 12,000 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે અને 7.5 થી 8 હોર્સ પાવરની ખરીદી કિંમતના 75% અથવા ₹13,500 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે। ત્યારબાદ 10 હોર્સ પાવર ખરીદી કિંમતના 75% અથવા ₹13,875 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ ઇલેક્ટ્રિક મોટરની તો પંપ સેટ એટલે કે અનુસૂચિત જાતિ માટે મિત્રો ખેડૂતો માટે 3 હોર્સ પાવરની મોટર આવે છે તેની ખરીદી ઉપર મિત્રો 75% અથવા 8,600 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે। અને વાત કરીએ મિત્રો 5ની મોટરની તો ખરીદીની કિંમતના 75% અથવા ₹9,750 બેમાંથી જે ઓછું હોય તે મિત્રો તમને મળવા પાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 7.5 હોર્સ પાવરની ખરીદીના 75% અથવા ₹12,900 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે। અને સબમર્સિબલ પંપ સેટ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 3 હોર્સ પાવરની ખરીદી કિંમતના 75% અથવા ₹15,750 બેમાંથી જે ઓછું હોય મિત્રો તે મળવા પાત્ર રહેશે। વધારે મિત્રો માહિતી માટે તમે આ વિડીયોને પોઝ કરી અને આખું પણ વાંચી શકો છો। વાત કરીએ મિત્રો સામાન્ય ખેડૂતની તો તેના માટે કેટલી સબસિડી છે ચાલો તે જોઈ લઈએ। હવે મિત્રો વાત કરીએ આપણે સામાન્ય ખેડૂતની તો તેમાં પણ મિત્રો મેં આગળ જણાવ્યું એ પ્રમાણે સબસિડી આપેલી છે કે મિત્રો 75% અથવા રૂપિયા જેમાંથી જે ઓછું હોય તે તમે આ વિડીયોને પોઝ કરી અને તમે આખું પણ વાંચી શકો છો। તો હવે મિત્રો વાત કરીએ વોટર કેરિંગ પાઇપલાઇનની તો ચાલો વોટર કેરિંગ પાઇપલાઇનનું જોઈ લઈએ આપણે। હવે મિત્રો વોટર કેરિંગ પાઇપલાઇન એટલે કે પીવીસી પાઇપલાઇન તો તમે મિત્રો આ વિડીયોને પોઝ કરીને વાંચી પણ શકો છો કે કિંમતના 50% અથવા ₹15,000 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે HDPE પાઇપ માટે ₹50 પ્રતિ મીટર પાઇપ અને પીવીસી પાઇપ માટે ₹35 પ્રતિ મીટર અને HDPE પાઇપ માટે ₹20 મિત્રો આવી 3 છે અલગ અલગ રીતે તેમાં અલગ અલગ રૂપિયા આપેલા છે તમે જોઈ શકો છો। હવે મિત્રો વાત કરીએ કે આમાં શું શું ડોક્યુમેન્ટ જોશે તો મિત્રો તમારી પાસે આમાં આધાર કાર્ડ, બેંકની પાસબુક, રેશન કાર્ડ, 8 આના ખાતા નંબર એટલે કે જમીનના ખાતા નંબર અને ત્યારબાદ મિત્રો તમારી પાસે પાકું બિલ હોવું જોઈએ જેમાં જુઓ કે આમાં લખ્યું છે એ પ્રમાણે જોઈએ કે RTO રજિસ્ટ્રેશન નંબર એ તો મિત્રો સાધનમાં આવે છે પણ જે આ સેન્ટ્રલાઇઝ યુનિક કોડ એટલે કે સિરિયલ ક્રમાંક નંબર, બિલ નંબર અને બિલ તારીખ એટલું વસ્તુ તમારી પાસે હોવું જોઈએ આ ફોર્મ ભરવા માટે। અને મિત્રો વિડીયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તેનો હું ચોક્કસ વિડીયો બનાવીશ આપીશ અથવા તેનો જવાબ આપીશ। તો ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે।